હેલો મિત્રો, તો આજે હું બનાવવાની છું વડાપાઉં, કારણ કે મારે થઈ ગયા છે 3 મિલિયન્સ વ્યૂ 2 મહિનામાં. તો આજે એની ખુશી ઉપર છોકરાઓ કે અમારે વડાપાઉં ખાવા છે. તો જો મેં મરચાંને પેસ્ટ કરી નાખી હતી અને બટેકા બાફવા મૂકી દીધા હતા, બફાઈ ગયા હતા. અને ચાલો છોલવા પણ માંડ્યા હતા. રોજની જેમ હું અને પૂર્વા મસ્તી કરતાં કરતાં બટેકા ફોલી નાખ્યા. તો મિત્રો આજે મારે 3 મિલિયન પૂરા થઈ ગયા છે. એની ખુશીમાં મેં આજે વડાપાઉં બનાવ્યા હતા, કારણ કે છોકરાઓ કે મારે વડાપાઉં ખાવા છે. તો વાગી ગયા હતા 6. જો છે ને, બટેકા તો છોલતા વાર તો લાગે જ ને, ગરમ હોય એટલે. એમાં પણ પાછું મસ્તી, ફટાફટ કરવાનું કે પણ થાય નહીં, એટલે થોડીક વાર લાગી. તો મિત્રો તમારા સહયોગથી થયું છે આ બધું. તો હવે મેં તેલ મૂકી દીધું છે, કારણ કે એમાં હું લસણ, આદું અને મરચાંની પેસ્ટને સાતળીશ. મેં બટેકામાં નાખી અને બાફેલા બટેકાને એકદમ હળદર, ધાણા જીરું અને હિંગ અને નિમક, અને હું નાખીશ એમાં કોથમરી. તો ચાલો મિત્રો, મેં આ બધું મિક્સ કરીને એકદમ ફટાફટ મેશ કરી દીધું છે. જોકે આમાં હાથનું તો કામ પડશે જ. તો ચાલો હવે હું લઈશ હાથ જેવી મજા ન આવે મિક્સ કરવામાં ભાઈ. જો મેં કરી નાખ્યું હતું. હવે બનાવીશ હું મોટા મોટા લાડવા, કારણ કે વડાપાઉંના વડા બનાવવાના હતા, એટલે મોટા મોટા બનાવવાના હતા. તો મેં જો બધા એક પછી એક બધા મોટા મોટા બનાવી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો, લાઈનમાં ગોઠવું છું. અને બધા એક સરખા જ બનવા જોઈએ. નાના નાના પણ બનાવ્યા હતા થોડાક. હવે લોટ લીધો છે, ચણાનો લોટ છે, એમાં થોડોક સોડો નાખ્યો છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે. ચાલો હવે લોટમાં ફટાફટ, કારણ કે આપણે ફટાફટ વિડીયો બનાવ્યો છે, એટલે જુઓ કઈ રીતનું મેં બનાવ્યું છે બેટર. એકદમ પતલુંય નહીં અને જાડુંય નહીં, મસ્ત કંદોયા સ્ટાઇલ હલાવ્યો છે. હવે મૂકી દીધું છે તેલ. લાગે છે ઓછું પડશે તો થોડુંક વધારે નાખ્યું. ચાલો ફટાફટ મેં બટેકા તળવા મૂકી દીધા છે, અને બટેકાવડા તળાઈને હમણાં બહાર નીકળી જશે. બધા તેલમાં ડૂબકી લગાવે છે. જો તમે બધા જોઈ શકો છો, મેં બધા એક પછી એક બટાકાવડા બધા તળી નાખ્યા છે ફટાફટ. બટાકાવડા જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું હતું બટાકું વડું. એમાં એક બટાકાવડું ફૂટી ગયું હતું, એટલે તેલ થોડું ખરાબ થઈ ગયું હતું, પણ ચાલશે. ચાલો એમ કરીને મેં બધા બટાકાવડા તળી નાખ્યા. જુઓ હવે હું બનાવીશ વડાપાઉં. તો મેં એક પાઉંને લીધું હતું, એમાં ફરતી કોરથી કાપીને વચમાં લસણ અને લાલ મરચાંનો સૂકો મસાલો લીધો છે કોપરા સાથે. હવે આપણે લેવાનું છે એકદમ ચીઝ, લાજવાબ, જે મેં એકદમ છીણી લીધું છે. તો ચાલો મિત્રો, હવે હું ખાઈશ. અને સાથે મેં પટ્ટી પણ લીધી છે મરચાંની, એ પણ લાલ મરચાંની. તો ચાલો આવી જાઓ બધા ખાવા. બાય બાય.